ટીવી9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ? જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર આવી માફી માંગતા વિવાદનો અંત આવ્યો છે। થોડા સમય પહેલા સ્વામિનારાયણ સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ તેમના પ્રવચનમાં જલારામ બાપાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે જલારામ બાપાના ભક્તો અને લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ઠેર ઠેર સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવી જલારામ મંદિરમાં માફી માગે તેવી માંગે જોર પકડ્યું હતું। ત્યારે સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિરમાં આવી માફી માંગતા વિવાદનો અંત આવ્યો છે। સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા અગાઉ પણ વિવાદિત ટિપ્પણીને લઈ વિડીયો દ્વારા માફી માંગી ચૂક્યા હતા, પરંતુ સ્વામી જલારામ બાપાના ભક્તો અને લોહાણા સમાજ દ્વારા વીરપુર આવી જલારામ મંદિરમાં ખાતે માફી માંગે તેવી માંગ કરી હતી। ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્વામીને મંદિરના પાછલા દરવાજેથી લાવવામાં આવ્યા અને માફી માંગી સ્વામી પાછલા બારણેથી જ રવાના થઈ ગયા। આખા ગુજરાતના સમગ્ર જલારામ બાપાના ભક્તો તથા ખાસ કરીને રઘુવંશી સમાજની એક જ માગણી હતી કે આ જ્ઞાન પ્રકાશ સ્વામી અમરોલીવાળા જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી એ વીરપુર જલારામ બાપાના ચરણોમાં પગે લાગીને માફી માગી જાય, એટલે આ વાતનો આજે પૂર્ણવિરામ આવે। આમ તો વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોલના માધ્યમથી માફી માગી લીધેલી, પરંતુ અનુકૂળતાએ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવશે અને બાપાને શીશ ઝુકાવી પોતાની ભૂલ કબૂલ કરી માફી માગશે। આજરોજ તેઓ વીરપુર આવેલા અને જલારામ બાપાની સન્મુખ જઈને તેઓએ માફી માગી લીધેલી, એટલે હવે આ વિવાદનો અંત આવી ગયેલો મારી દ્રષ્ટિએ ગણાય।